યસ, આગળના વિડીયોમાં આપણે વાત કરી કે ભાઈ બિઝનેસના 3 સ્ટેજ હોય છે અને 2 સ્ટેજની આપણે આગલા વિડીયોમાં વાત કરી. આ વિડીયો ચાલુ કરતાં પહેલાં હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપું. મારું નામ જતીન ધાબલિયા છે. શિવાંગી બ્યુટી કલેક્શન છેલ્લા 25 વર્ષથી આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું અને છેલ્લા 5 વર્ષથી સલોન મેનેજમેન્ટનો એક કોર્સ જેનું નામ છે સલોન માસ્ટર, જેમાં અત્યાર સુધીમાં 286 કરતાં પણ વધારે બ્યુટિશિયનોને અમે ટ્રેનિંગ આપેલી છે. મારા 25 વર્ષના અનુભવ ઉપરથી એ પણ જોયું કે પહેલાં 5 વર્ષના જે ટોપ 10 સલોન હતા એમાંથી કેટલા એક્ઝિસ્ટ છે અને નાના સલોનની વાત જ નથી કરતા. ઘણા બધા નાના સલોન છે એ સર્વાઈવ કરતા હોય છે. તો આજે આપણે એવી વાત કરશું કે ત્રીજું સ્ટેજ એ ખૂબ જ મહત્ત્વનું છે. જો અત્યારથી તમે તમારા બિઝનેસની અંદર એ વસ્તુથી સિરિયસ થઈ અને એપ્લાય કરી લીધું તો 101% તમને આ સ્ટેજ લેવું 100% ગમશે. તો એની વાત કરું તો ત્રીજું સ્ટેજ એટલે શું કે ભાઈ આપણે આપણા બિઝનેસમાં ઇન્વોલ્વમેન્ટ હોવા છતાંય નથી કામ કરતા, તો એ આપણે કેવી રીતે ડેવલપ કરી શકીએ. તો આપણે જોઈએ જ છીએ કે ભાઈ દિવસે દિવસે આપણી જેમ ઉંમર થતી જાય છે એમ કામ કરવાની કેપેસિટી ધીરે ઘટતી જાય છે. અને બીજી પણ એક વાત કરીએ કે ભાઈ ઘણા લોકોએ નાનપણમાં જ એટલું બધું સ્ટ્રગલ કરેલું હોય તો 40-45 વર્ષે કંઈક ને કંઈક બીમારી પણ આવી જાય છે. અને જ્યારે પણ તમે જો કોઈ બીમારીનો શિકાર બનો છો, કંઈ પણ એવા હેલ્થ ઇસ્યુનો શિકાર બનો છો, તો તમારાથી કામ નથી જ થવાનું. જે પહેલી તમે જેટલું એફર્ટ લગાડતા હતા એટલું એફર્ટ નહીં લગાડી શકો. આવી સ્થિતિમાં બિઝનેસ બંધ કરવાની સ્થિતિ આવતી હોય છે, જે આપણે પહેલા સ્ટેજની આગલા વિડીયોમાં વાત કરેલી હતી. જો તમારું નેક્સ્ટ જનરેશન આ બિઝનેસ સંભાળી લેશે તો વેલ એન્ડ ગુડ, પણ એ નથી સંભાળતા અને પહેલી સ્થિતિમાં નથી જવું, એની આજે આપણે વાત કરશું કે આપણે આપણું રિટાયરમેન્ટ સ્વીકારી લીધું છે કે વહેલું રિટાયરમેન્ટ લઈ લેવું, છતાં પણ આપણી ઇન્કમ અને ગ્રો કન્ટિન્યુ ચાલુ જ હોવા જોઈએ. તો એ કેવી રીતે પોસિબલ છે? ઘણા બધા સલોન તમે જોતા જ હશો, ઘણા બધા બિઝનેસ જોતા હશો કે ઓનરનું 100% ઇન્વોલ્વમેન્ટ ન હોવા છતાં પણ બિઝનેસ ગ્રો કરે છે. તો એ તમે નાના કોઈ પણ બિઝનેસ છે એમાં પણ એપ્લાય કરી શકો છો. એના માટેની એક રાઇટ સિસ્ટમ ડેવલપ કરવાની છે. તો એ સિસ્ટમમાં શું છે? તો પહેલાં તો તમારે તમારું માર્કેટિંગ ઉપર ધ્યાન આપવાનું છે કે ભાઈ દર વર્ષે બિઝનેસ મારો ધીરે ડાઉન જાય છે તો એની સામે અપ પણ જાય, એના માટે મારું સતત માર્કેટિંગ કરતું રહેવું પડશે. બીજો સ્ટેજ આવે છે સેલ્સ. તમારી પાસે ક્લાયન્ટ જે આવે છે, કોઈ પણ લીડથી આવે છે, કોઈ પણ ઇન્ક્વાયરી આવે છે, એને સેલ્સમાં કેવી રીતે કન્વર્ટ થાય અને એ સેલને તમે કેવી રીતે ગ્રો કરી શકો. તો સેલ્સ પાર્ટ બહુ મહત્ત્વની વાત છે. ત્રીજો પાર્ટ આવે છે જેને કહેવાય છે સર્વિસ મેનેજમેન્ટ. તો ક્લાયન્ટ તમારી સર્વિસથી કેવી રીતે વધારે ખુશ થાય અને બીજા રેફરન્સ આપે એવું કેવી રીતે કરી શકીએ, એના માટેનો આપણા સલોનમાં માહોલ બનાવવો પડે. આપણા સ્ટાફને એ રીતની ટ્રેનિંગ દેવી પડે. સ્ટાફ એ રીતે આપણા ક્લાયન્ટને જો વર્ક કરશે તો 101% આપણો ક્લાયન્ટ મલ્ટિપલ થાય છે. ચોથું આવે છે કેશ મેનેજમેન્ટ. ઘણીવાર એવું થતું હોય છે કે બિઝનેસની અંદર આપણે મહેનત તો ઘણી કરીએ છીએ પણ પાછળ જોઈએ તો એટલા પૈસા વધતા ન હોય. તો ખર્ચા ક્યાં કેવી રીતે થાય છે, કેવી રીતે તમે તમારા સ્કીમ અને કંઈ પણ ડિસ્કાઉન્ટ ઓફર બનાવો છો તેમાં તમારું માર્જિન કેવી રીતે રહે છે એનું પણ ખ્યાલ રાખી અને આખું કેશ મેનેજમેન્ટનો પ્લાનિંગ કરવો જોઈએ. તો આ બધા જ જે પોઈન્ટ મેં તમને ડિસ્કસ કર્યા, જો એ પહેલેથી અત્યારથી તમે સિસ્ટમમાં લઈ આવશો તો 101% એક ટાઈમ એવો આવશે કે તમે લોકોનું ઇન્વોલ્વમેન્ટ નહીં હોય બિઝનેસમાં અને બિઝનેસ છતાં પણ ગ્રો કરતો હશે. અને આજે 4 પોઈન્ટની વાત કરી તો એ 4 પોઈન્ટનો એક ડેટા મેનેજમેન્ટ આખી સિસ્ટમ બનાવવી જોઈએ, જેનાથી તમને 2 ફાયદા થશે. એક તો તમને તમારો આખો બિઝનેસને ટ્રેક કરવો બહુ ઇઝી પડશે, અને કે ગયા વર્ષે એની આગલા વર્ષે કેટલો બિઝનેસ થયો, જો એ ટ્રેક પ્રમાણે તમે તમારા આગળનો આખો પ્લાન કરશો તો એના માટે તમારો બેનિફિટ છે. અને જો તમને પણ એવું પણ લાગે કે ના મારે હવે બિઝનેસ બંધ કરવો છે, તો આપણે જે પહેલી સ્થિતિની વાત કરેલી હતી કે ભાઈ પહેલી સ્થિતિ કેવી હોય તો કે પહેલી સ્થિતિમાં આપણે કામ નથી થતું તો જગ્યા આપણી જો ઘરની હશે તો એ જે માર્કેટ ભાવ પ્રમાણે વેચી નાખશું અને પ્રોડક્ટ્સને જે કંઈ પણ છે એ અડધા ભાવે અથવા એનાથી નીચે વેચીએ છીએ. જો તમે તમારા બિઝનેસની અંદર ડેટા મેનેજમેન્ટ પ્રોપર કર્યું, તમારી પાસે આખું એનાલિસિસ રિપોર્ટ જો રેડી હશે અને માનો કે 25, 30 કે 40 વર્ષે તમારે એ બિઝનેસ હવે છોડવો છે અને તમે ફાઇનાન્શિયલી ફ્રીડમ છો, તો એનો બેનિફિટ શું થશે? તમે માનો કે કોઈ વ્યક્તિને આખો બિઝનેસ સોંપી દો છો તો તમે એને ડેટા એક બતાવી શકશો કે ભાઈ મારી પાસે આટલો ક્લાયન્ટનો ડેટા છે, આટલા વર્ષે આટલું રેવન્યુ મને જનરેટ કરીને આપે છે, મારી પાસે આ સ્ટાફ છે અને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે. તમારે લોકોએ ખાલી પૈસા દઈ આવી અને હું તમને ચાવી આપું એટલે બિઝનેસ તમારો ડે 1થી રેડી છે.
જો તમે આ પ્રોપર આ રીતે આખું ડેટા મેનેજમેન્ટ અને એક સિસ્ટમથી બિઝનેસ કરેલો હશે ને તો એ ટાઈમે કોઈક આખો બિઝનેસ લેવાવાળો ઇઝીલી મળી જશે અને તમને રોયલ્ટી સાથે એના પૈસા પણ આપશે. તો બે સિસ્ટમ થશે ત્રીજા પાર્ટની, કે એક તો તમે તમારા બિઝનેસને ઓટો પાયલોટ મોડ ઉપર તમે તમારા બિઝનેસ રન પણ કરી શકો છો, અને જો રન નથી કરવો તો કોઈ પણ વ્યક્તિને તમારી જે કાંઈ પણ જગ્યાની વેલ્યુ હશે પ્લસ રોયલ્ટી એડ કરીને 1.5 અથવા તો ડબલ ભાવ મેળવી શકશો. તો આ જ સિસ્ટમ અમે અમારા સલોન માસ્ટરની અંદર શીખડાવીએ છીએ. તો આ ક્લાસ ક્યારે થાય છે એની વિગત તમે અમારા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે એની સાથે કોન્ટેક્ટ કરીને લઈ શકો છો. અને એ સિવાય પણ જો આપને પર્સનલી કાઉન્સેલિંગ જરૂર હોય કે કંઈ પણ કન્સલ્ટિંગની જરૂર હોય તો તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો. આપણે પર્સનલી બેસી અને આ બિઝનેસ ઉપર કેવી રીતે આગળ વર્કઆઉટ થઈ શકે એના પ્લાનિંગ કરી શકીએ છીએ. તો આ સિવાય અમારા એક સોશિયલ મીડિયાના ક્લાસીસ પણ છે, જે સોશિયલ મીડિયાના ક્લાસીસની અંદર આપણું બેસ્ટ માર્કેટિંગ ઓછા બજેટની અંદર કેમ કરી શકીએ અને કેટલા એવા ટૂલ્સનો યુઝ કરીને આપણા બિઝનેસ માટે ગ્રો કરી શકીએ એનો પણ પ્લાનિંગ છે. તો ઘણા બધા એવા અમારી પાસે અમારા અનુભવ ઉપરથી આખા પ્રોજેક્ટ બનાવેલા છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો 100% લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર પણ કરજો. થેન્ક યુ.